વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ. હું છું મીત પટેલ અને હું છું સુજલ શાસ્ત્રી. આજે આપણે વાત કરીશું ક્રિકેટ વર્લ્ડ કપ વિક્ટરી ફાઇનલી ભાઈ. Yeah. આટલા વર્ષો પછી કઈક ખુશીનો ન્યૂઝ મળી જાય આપણને વુમન્સ ક્રિકેટ તરફથી, તો આપણે તો એન્જોય કરીશું જ આ વસ્તુ માટે કે ભાઈ ફાઇનલી જીતી ગયા. બહુ મજા આવી. પ્લસ મેં તો ગયા એપિસોડમાં જ હજુ બોલ્યો હતો કે વુમન ક્રિકેટને કેમ મળે છે સેમ પે અગર એ લોકો પરફોર્મ નહીં કરતા, પણ એ લોકોએ દે પ્રૂવડ અસ રોંગ. લાફા મારે લાફા Yeah, એ 100%. બધા ઉપર જે લોકોને ક્વેશ્ચન કર્યા છે. ના 100% હું એક્સેપ્ટ કરવા રેડી છું એ વસ્તુનું, કેમ કે યાર નો ડાઉટ એ લોકોએ પરફોર્મ કર્યું છે. અને આપણને લાગ્યું હતું વચ્ચેના ફેઝમાં કે ભાઈ 3 મેચ જ્યારે સડન હાર્યા ત્યારે લાગ્યું હતું કે ફરીથી એ જ હાલ થવાનો જે ગયા વર્ષે અને એના પહેલા પણ થયું હતું, રાઈટ? પણ જે પ્રમાણે એ લોકોએ ટર્ન અરાઉન્ડ કર્યું આખી સિચ્યુએશન, બોસ કમેન્ડેબલ છે. અને સેમીફાઇનલમાં રમી પેલી જેમિયા, બહુ મજા આવી. અને મને પણ જ્યારે 3 મેચ હાર્યા ત્યારે મને પણ ગુસ્સો આવતો હતો કે ભાઈ આટલી બધી વસ્તુઓ એ લોકોને મળે છે, કેમ બધા ક્વેશ્ચન કરે છે એ લોકો ઉપર કે ભાઈ તમને આટલી ફેસિલિટી મળ્યા પછી પણ તમે રિઝલ્ટ નહીં લાવતા. પણ આ વખતે એ લોકોએ બધી જ વસ્તુને સાઈડમાં રાખીને ખાલી ગેમ પર ફોકસ કર્યું, બધા ક્રિટિસિઝમ સાઈડમાં મૂકી દીધા અને ખાલી કેવી રીતે જીતીએ એ લોકો એની ઉપર ફોકસ કર્યું, એટલે જીત્યા આપણે. ભાઈ હું 100% અગ્રી કરું છું એ વસ્તુ. અને મેઇન વસ્તુ શું તને ખબર છે, સેમીફાઇનલમાં ઓલમોસ્ટ ફરીથી એ જ થવાનું હતું જે દર વખતે થાય છે. ઓલમોસ્ટ પહોંચી ગયા. અને જેમીમાએ નીકાળીને આપ્યું આપણાને ગેમ. એ છોકરીના લીધે, હા નો ડાઉટ એક કોન્ટ્રોવર્સીમાં ફસાઈ હતી, પણ એ વખતે જે એને આ ગેમ રમી છે એના ભાઈ 7 ખૂબ માફ છે એને. અત્યારે ભાઈ હવે તું કન્વર્ટ કરે છે, નો ડાઉટ પણ હવે 1 ને 2 ને કન્વર્ટ કરે છે, 4 ને 6 માં કન્વર્ટ કરે છે. વાડ લિયા પણ જોક્સ અસાઇડ, ઇનિંગ્સ જે રમી છે, આપણે ફાઇનલની વાત કરશું, પણ જે સેમીફાઇનલની એ વાત કરવી પડશે બીકોઝ એ ઇનિંગ, એ રનચેઝ વન્સ ઇન અ લાઈફ ટાઈમ રનચેઝ હતો ઇન્ડિયન ટીમ માટે. અને ભાઈ કોની સામે? ભાઈ ઇનવિન્સિબલ ઓસ્ટ્રેલિયાની સામે રમ્યા છીએ આપણે. ભાઈ એ લોકો છેલ્લા 6 વર્ષમાં 6 મેચ હાર્યા છે. 6 વર્ષમાં 6 મેચ હાર્યા છે એ લોકો. એવી ટીમ સામે એવા પ્રેશરમાં આટલા મોટા સ્ટેજ ઉપર હોમ ગ્રાઉન્ડ ઉપર, આટલું હોમ પ્રેશર, આટલા ઓડિયન્સની સામે, ભાઈ બહુ ડિફિકલ્ટ હતું. આમ કહું છું ને કે આપણે 2017માં પણ જોયું હતું, 2005માં પણ જોયું હતું કે ભાઈ ઓલમોસ્ટ ફાઇનલ આવી ગયું અને હારી ગયા. પણ ભાઈ આ વખતે બધાએ 9 સંભાળ્યા. અને હું તો કેપ્ટનની પણ તારીફ કરીશ. એને જે ભાઈ બધા બોલે છે એને કે ભાઈ એની દાદાગીરી ચલાવે છે, હરમન એની દાદાગીરી ચલાવે છે, પણ ભાઈ જ્યારે ઇન્ડિયાને એવા સ્ટેજ ઉપર હોય છે એ ઊભી જ હોય છે છોકરી 100%. અને એને દેખાડ્યું છે કેપ્ટન્સીમાં, નો ડાઉટ. આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે ભાઈ ઇટ્સ ટાઈમ કે હવે નવો કેપ્ટન આવે, અને હવે આવશે નવો. પણ એને લાસ્ટમાં એટલીસ્ટ એ વિક્ટરી કરીને આપીને ગઈ, એને આપણાને પરોસીને ગઈ કે હા ભાઈ લો, ઇટ્સ માય ફાઇનલ વિક્ટરી ટુ યુ. બીકોઝ જે પ્રમાણે એ પ્રેશરની અંદરમાં કરતી હતી અને એના પ્લેયર્સ જે પ્રમાણે રમ્યા, ટીમ આપણે દેખાતું હતું જે આપણું 2023 નું કેમ્પેન હતું મેલનું, એવી ના આ લોકોનું કેમ્પેન હતું. તો હું તો કહીશ તને 2011 ની જે વર્લ્ડ કપ હતી ને આપણી, એ હું એની જોડે વધારે રિઝેમ્બલન્સ કરી છું. કેમ કે એમાં હાર્યા હતા આપણે. એમાં આપણે સાઉથ આફ્રિકા સામે હાર્યા હતા, ઇંગ્લેન્ડ સામે ટાઈ કરી હતી. સોરી, ઉલટું બોલ્યો. સાઉથ આફ્રિકા સામે ટાઈ કરી, ઇંગ્લેન્ડ સામે હાર્યા હતા. તો એ વખતે આપણે અપ્સ એન્ડ ડાઉન્સ જોયા હતા આખા વર્લ્ડ કપમાં. સેમ રીતે આ વર્લ્ડ કપમાં પણ એ જ સ્ટોરી હતી કે ભાઈ ના, એવું નથી કે આપણે રન હવે વિનર્સ હતા કે ના તમે જીતશો, એવું તો લખી નતું રાખ્યું. પણ ભાઈ જે મહેનત કરી છે એ લોકોએ આટલા વર્ષની, જે ત્યાગ કર્યું હશે એ લોકોએ, જે આપણે તો ભાઈ નહીં ખબર, પણ એ લોકો જે મહેનત કરી હશે એનું ફળ એ લોકોને છેલ્લે મળી ગયું. અને છોકરી પેલી રડતી હતી, એના માથા પર કેટલું પ્રેશર હશે ભાઈ, જે પ્રમાણે એ ધ્રુસકે રડતી જયારે મેચ જીત્યા પછી. આટલું વનરેબલ. અને એને પછી કીધું બી ખરું કે કોન્ફરન્સમાં કે ભાઈ શી ઇઝ વનરેબલ, અને એને શી વેન્ટ થ્રુ અ લોટ, રાઈટ? બટ એ લોકોએ દેખાડ્યું કે ના, દે કેન ઓલ્સો બીટ એન્ડ બીકમ વર્લ્ડ ચેમ્પિયન્સ. અને હવે વાત કરી ફાઇનલની. ફાઇનલમાં પણ આ જ હતું. જો અગર પેલી રમી ગઈ હોત એ લોકોની કેપ્ટન, તો ધેર વોઝ અ મુવમેન્ટ કે હા બાજી બદલાઈ ગઈ. પણ જે લોકો અંડર પ્રેશરમાં ગેમ રાખી સાચવીને એટલીસ્ટ જવા ના દીધી. બહુ મસ્ત એ લોકો રમ્યા. પ્લસ એક જે કેચ દર વખતે આપણો ફાઇનલ નો કેચ, ખબર નહીં શું થયું છે પણ થઈ જ જાય છે, એક ફાઇનલ નો કેચ આવી જ જાય છે કે એ હંમેશા યાદ રહી જાય. અને ભાઈ હું તો કહું છું ને કે જ્યારે ટોસ પણ આપણે હારી ગયા,
તો એમ કે ચેસ થઈ જતું હતું એ ગ્રાઉન્ડ ઉપર. સેમીફાઇનલમાં પણ આપણે બહુ મસ્ત ચેસ કર્યું હતું, એટલે ખબર હતી કે ભાઈ અંડર ધ લાઇટ્સ ચેસ ઇઝી થઈ જવાનું છે. તો જયારે ટોસ જ હારી ગયા ને ત્યારે પણ મને તો એવું થયું હતું કે યાર બીજી બેટિંગ આવશે એ લોકોની તો જીતી જશે એ લોકો આરામથી. અને જે એ લોકોની કેપ્ટન, ભાઈ ક્રેડિટ વેર ઇટ્સ ડ્યુ, એ લોકોની કેપ્ટન બહુ જ મસ્ત રમી છે. એ લોકોની સેમીફાઇનલમાં પણ સેન્ચુરી છે, એની ફાઇનલમાં પણ સેન્ચુરી, અને રેકોર્ડ છે કે સેમીફાઇનલ અને ફાઇનલમાં બંનેમાં સેન્ચુરી મારી. અને બોસ એ જે રમે છે ને પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ રમે છે. એવું ના લાગે આપણે કે આડેધડ મારે. વુમન્સ ક્રિકેટને આપણે એસોસિએટ કરીએ છીએ કે ભાઈ હા એ લોકો સ્લો છે થોડી ગેમ, પણ એ જે રમે છે એ પ્રોપર મેલ ક્રિકેટમાં જેવી રમાતું હોય, સ્ટ્રાઇક રોટેશન, ચોકા છક્કા, બધું પ્રોપર ક્રિકેટિંગ શોટ્સ. એને જોઈને આમ એવું થઈ કે વાહ, આવી ક્રિકેટ અગર વુમન્સ ની હોય ને તો હું પૈસા આપીને જઉં. અરે મજા આવે જોવાની, પણ મજા આવે. અને ટેકનિક વાઇઝ પણ એ છોકરી બહુ મસ્ત હતી, અને કેપ્ટન્સી વાઇઝ પણ એ બહુ મસ્ત કર્યું હતું. કમ્પોઝડ, એવું બી નહીં કે આમ પ્રેશરમાં છેલ્લે સુધી છોકરી ઉભી હતી કે ના હું છું. ભાઈ જયારે આખું ગ્રાઉન્ડ બોલતું હોય ને કે ભાઈ, તો ભાઈ મોટા મોટાના ટાટા કાપી જાય. ભાઈ આપણે ક્રિકેટ આપણે કોલેજમાં આપણે રમતા ત્યારે આપણી કોલેજની પબ્લિક સામે આપણા રમવામાં કેવી ફાટતી, કેવી આપણા પગ કાપતા હતા જયારે આપણી કોલેજની પબ્લિક સામે રમતા હતા. યાદ છે ને? સાચી વાત. અરે એ તો ભાઈ 40,000 લોકો સામે રમે છે. અને પણ પ્યોર આપણો ક્રિકેટિંગ ક્રાઉડ છે, એવું બી નથી કે મિક્સ છે ક્રાઉડ કે બંને ટીમ બાજુથી ચેર થાય છે. ના પણ તને કહું, એને સેન્ચુરી મારીને મને એ વસ્તુ ગમી ઇન્ડિયાની કે ભાઈ બધાએ ઉભા થઈને તાળી મારી, કે ભાઈ એપ્રિશિએટ કર્યું લોકો એ વસ્તુને કે ભાઈ બહુ સારું રમી છે. નીકળતા ઇન્ડિયા માટે તો ફેમસ જ છે કે ભાઈ ના આપણે તો ખાલી આપણા પ્લેયરને જ તારીફ કરીએ છીએ, એટલે બીજાવાળું કેટલું પણ રમે. આઈ નો, બટ એમાં હું થોડો આમાં પેલો છું, ડિસએગ્રી કરું છું કે જરૂરી નથી કે ભાઈ બધાની તારીફ કરવી પડે. તારીફ નહીં, જે સારું રમે છે એને એપ્રિશિએટ કરવું જોઈએ. આ જ શીખવાનું છે ઇંગ્લેન્ડના અને ઓસ્ટ્રેલિયાના ક્રાઉડથી કે ભાઈ જો સામેવાળો ટીમ સારું રમે છે તો આપણે એને એપ્રિશિએટ કરવું પડે. ના, એવું જરૂરી નથી. હું એવું માનું, એવું જરૂરી નથી. બીકોઝ તું સમજ, ના તું સમજ વાત, હું કેમ એવું કહું છું. તું અગર ફૂટબોલમાં જો, ફૂટબોલમાં કોઈ બી અવે ટીમ આવશે હોમ ટીમ ની સામે રમવા, હોમ ટીમ ક્યારે એ લોકોને એડવાન્ટેજ, સહેજ બી એડવાન્ટેજ નહીં આપવા દે. કોઈ ક્યારે બી અપ્રિશિએટ બી એવી ના નહીં કરે કે તમે સારું રમે. જે હોમ ટીમ છે હોમ ટીમને જ સપોર્ટ કરે. પણ એ ભાઈબંધ એ ફેન ફોલોઈંગ લાવવી પડે અને એ રાખવું પડે કે ના અમારી ટીમ છે, અમારી ટીમમાં જ જીતાડવાની છે. જેન્ટલમેન્સ ગેમ, ફરક છે ને ભાઈ ક્રિકેટમાં અને ફૂટબોલમાં. એ જ ફરક છે કે ભાઈ જ્યાં તમે ક્રેડિટ સામેવાળાને આપવું જોઈએ ત્યાં તમે આપો છો. મને એ નહીં લાગે, મને એટલે જ ક્રિકેટ કેમ ગ્રો નહીં કરી રહી. જયારે સ્પોર્ટ્સમેનશિપ આવશે ને, ફાઇટ થશે, હેલ્ધી કોમ્પિટિશન થશે એકબીજા સામે, ટક્કરની કોમ્પિટિશન, ત્યારે જ આવશે. તો એને ક્રાઉડ થી પ્લેયરોને લેવા દેવા નથી છે, બહુ જ લેવા દેવા છે. તમારો ક્રાઉડ અગર તમારી પાછળ ઉભો હશે તો તમારા સામેવાળા પ્લેયરની બી ફાટીને ચાર થશે. 100%. પણ જયારે સામેવાળો પ્લેયર મેચ પતી જાય પછી તારીફ કરો બરાબર. મેચમાં શું છે ભાઈ, મેચ તમારી ટીમને તમારે જીતાડવા માટે તમારે ગમે તે સામ દાન દંડ ભેદ જેવી કરવું પડે કરવાનું. અચ્છા, શું ચીટિંગ કરવાની? ફેન શું ચીટિંગ કરી શકે? અરે ના, હું ખાલી એમ કહું છું. તું જરા એવું સામ દામ દંડ ભેદ તો ભાઈ એમાં તો ભાઈ બધું આવી ગયું ને. સામ દામ દંડ ભેદ આપણા ફેન છે, ફેન જે બી કરવું હોય કરી શકે. એ લોકોનો મોરાલ તૂટવો જોઈએ, સામે રડવા જોઈએ કે ના, ડરવા જોઈએ. કોઈ ફેન એવું તો ના ચાહે કે સામેવાળી ટીમ જીતે, બધાને એવું જ જોઈએ કે હા બસ. પણ એ મેચમાં અગર કોઈ સામેવાળું પ્લેયર રમી રહ્યો છે સારું, પતે પછી તારીફ બધી થવી જોઈએ, વાંધો નથી. મને હું ખુદ તારીફ કરું પત્યા પછી તો, રાઈટ. પણ જયારે ગેમ ચાલતી હોય ત્યારે આઈ ડોન્ટ ફીલ કે ઇટ્સ નેસેસરી કેમ આપણે વગર પોગરનું મોરાલિટી દેખાડવાની. મન નહીં, એટલે મારો ઓપિનિયન છે. એટલે જ આપણે પાછળ છીએ ને. એટલે જ આપણે પાછળ છે. ત્યારે તમે આગળ આવવાનું વિચારો તો ત્યારે બીજા બધાને પણ આગળ લાવવા પડે. એવું ના હોય. ગેમ છે, ગેમમાં બધાને આગળ લાવે તો જીતશે કોણ? અગર બધા જ આગળ આવી જશે તો જીતશે કોણ? જે સારું રમશે. તો એ તો છે, તો સારું રમાડવા માટે તો આપણે ટીમ બનાવવાની છે, આપણા ટીમને સપોર્ટ કરવાની. કરો, પણ બીજાને ડિમોટિવેટ પણ ના કરવાના. એમાં હું તો નહીં માનતો. અલગ વસ્તુ છે કે બ્રેકેટમાં પાકિસ્તાન હોય તો અલગ વાત છે. પાકિસ્તાન હોય તો ગાભા જ કાઢી દેવાના હોય, એમાં તો કોઈ સમજવામાં કોઈ પેલું નથી. અને જે મળી ગયું તારીફ કરતા એ તો ભાઈ એને ભૂકા થશે. પણ મને એવું થાય છે કે ના, આપણે હોમ એડવાન્ટેજ શું છે? આ જ તો છે, ફેન્સ જ તો એડવાન્ટેજ છે. અને હા, તમે મેચ પત્યા પછી તારીફ કરવી જ જોઈએ. પોસ્ટ મેચમાં પણ તારીફ કરી આપણે સાઉથ આફ્રિકન પ્લેયર્સની, ઇટ્સ ગુડ.
પણ મેચ વખતે નહીં, એવું મારું માનવું છે. તો હોમ એડવાન્ટેજ થોડું ઓર વધારે. નોટ કે તારીફ કે તમે ચીયર કરો એ લોકોની બધી બાઉન્ડ્રીઝ ઉપર, કે તમે ચીયર કરો એ લોકોના બધા સિંગલ ઉપર, જે આપણે આપણા ફેન્સ આપણા પ્લેયરો માટે કરે છે. પણ કોઈએ 5 વિકેટ લીધી હોય, કોઈ સેન્ચુરી મારી હોય, એ વસ્તુ જોઈને તો એપ્રિશિએટ કરવું જોઈએ એમ કહું. હા, સમજી ગયો કે ભાઈ સેન્ચુરી માર લીધે તાલી આપી દીધી. હા, ઓકે, હું સમજી ગયો. એ વસ્તુ એવું નહીં કે સાઉથ આફ્રિકા ચિલ્લાઓ, પણ જસ્ટ એ મુમેન્ટ માટે એમ કે ભાઈ ના કંઈક તમે અચીવ કર્યું છે તો તમે આપો એમ. એટલે બટ હું થોડો એના ખિલાફ જ છું. આઈ ફીલ કે ભાઈ જો અગર તમારે રિસ્પોન્સ આપવાનો તો કોલ્ડ રિસ્પોન્સ જ આપવાનો હોય સામેવાળી ટીમને. કેમ તમારે રિસ્પોન્સ સારો આપવો જ પડે? કેમ એ લોકોનો પ્રોત્સાહન કરવું પડે તારે? એ બરાબર. બટ એનીવેઝ તો જીત્યા તો ભાઈ આપણી ટીમ તો જીતી. પણ યાર તું વિચાર ને, શું આમાં ઓલી પ્રતિકાને હાલત ટાઈટ થઈ ગઈ, વાગી ગઈ, તો ઇન્જર્ડ થઈ ગઈ. શેફ અલી ઓલ ધ વે ક્યાંયથી પણ આવી ગઈ, અને ભાઈ એને બેટિંગ બોલિંગ બધામાં એને મેન ઓફ ધ મેચ બની ગઈ ફાઇનલમાં. આ તો મને પેલા મૂવીમાં નહીં, સડક સે ઉતાર કે સ્ટાર બનાવ્યો, લિટરલી ડે મેચનો સ્ટાર બની ગઈ ભાઈ. એ છોકરી કેવું કહેવાય, નસીબ આપણું ઇન્ડિયાનું યાર, કે યાર તમે ક્યાંયથી પણ કેવી પણ સિચ્યુએશનમાં હતા, કેટલી ગંદી સિચ્યુએશનમાં હતા, અને ત્યાંથી તમે જીતી ગયા. એ છોકરી જીતાડી નહીં. હા યાર. અને વસ્તુ એ છે ભાઈ, એ છોકરી એનું નસીબ બી લઈને આવી. એવું તો નથી કે ભાઈ પેલા 10 લોકોનું નસીબ નથી, પણ આ છોકરી એક્સ્ટ્રા એનું નસીબ લઈને આવી છે. તો પ્લેયર ઓફ ધ મેચ બનવું લાસ્ટ ફાઇનલમાં, એ જ યાદ રહે છે ને ભાઈ. અત્યાર સુધી લોકો કહે છે કે ભાઈ એક ચક્કર વર્લ્ડ કપ નહીં જીત્યા. એટલે એ બહુ ફાઇનલમાં મેન ઓફ ધ મેચ રહ્યું તો યાર, આ લોકો હિસ્ટ્રી બનાવી છે અત્યારે સિરિયસલી. આમ કે આ લોકોનું જોઈને ઘણા છોકરીઓ રમવાનું ચાલુ કરશે કે ભાઈ વર્લ્ડ કપ જીત્યા છે, ઇન્ડિયામાં વર્લ્ડ કપ જીત્યા. 1983 માં આપણે જે વર્લ્ડ કપ જીત્યા એને જેવું છે ફિમેલ માટે. કે અને ખાલી ક્રિકેટ નહીં, બધા સ્પોર્ટ્સમાં બહુ જ સારું છે ઇન્વોલ્વમેન્ટ વધશે. જે પ્રમાણનું અને નો ડાઉટ આપણી પબ્લિકે બી જે એન્થુઝિયાઝમ દેખાડ્યું, હાઉસફુલ હતું ભાઈ, પૂરું પેક હતું ગ્રાઉન્ડ. રિસ્પેક્ટ છે મુંબઈના ક્રાઉડ માટે ભાઈ, એ તો નો ડાઉટ અબાઉટ ઇટ. એ લોકોના, અને એ લોકોએ પણ વુમન ટીમે બી કીધું હતું કે એ લોકોને એક્સપેક્ટેશન હતી કે ક્રાઉડ આવશે, અને આવ્યું, અને દે ડિડન્ટ ડિસઅપોઇન્ટ. સો મુંબઈ ક્રાઉડ માટે પણ રિસ્પેક્ટ છે, કેમ કે મહેફિલ તો એ લોકોએ જમાઈ હતી ભાઈ. લાગતું તું છેલ્લે વંદે માતરમ આવી ગયું પાછું. ગૂઝ બમ્સ આવી જાય યાર, ગૂઝ બમ્સ આવી જાય. જે આપણે 2023 માં મિસ કરતા હતા કે ભાઈ કાશ થઈ ગયું હોત એ વસ્તુ. રોહિત શર્મા આવ્યો તો, એની આંખોની સામે જોયું. તે એ વસ્તુ નોટિસ કરી? મેં હમણાં જ એક જગ્યાએ જોયું હતું, એને એક પોડકાસ્ટમાં જેમીમાં હતી અને બીજી કોઈ સ્મૃતિ હતી, સેમ ટી શર્ટ અને કેપ, અને સેમ ટી શર્ટ અને કેપ પહેરીને આવ્યો હતો. શું વાત કરે? મેં સેમ ટી શર્ટ અને કેપ પહેરીને આવ્યો હતો ફાઇનલ જોવા માટે. શું વાત છે? એટલે તને ખબર, એને પણ બોલાયો તો નીચે, એને ના પડી કે ના તમારો મોમેન્ટ છે. બે રોહિત શર્માને યાર એટલું અંદરથી વિચારાના થતું હશે ગિલ્ટ યાર, એક, અને એ તો આપણાને બી થાય છે, ભલે જેટલા વર્લ્ડ કપ જીતી ગયા, પણ જ્યાં 23 નું વારો નામ આવે ને ત્યાં બધાને એક ખડા હું આજ બી વહી ગીત જાય છે આપણા મનમાં. ચાલુ એવું થાય કે હોમ ક્રાઉડ ની વચ્ચે એ વર્લ્ડ કપ હાર્યા. એ અને ભાઈ એક આખું તું યાર ના યાદ કર, બહુ ખરાબ હતું યાર, બહુ ખરાબ હતું. પછી ત્યાંથી આપણે જઈએ કે ભાઈ મળ્યા એ લોકો આપણા પીએમ ને, જે તું વિચાર આ ડિફરન્સ જોતું, જ્યાં ઓલો અરશદ નદીમે ગોલ્ડ જીત્યું ને, ત્યાં એના પીએમ નો વિડીયો આવ્યો કે સર આપકા વિઝન હે, સર આપકા વિઝન હે, કે આપકા વિઝન હે. 2024 નો વર્લ્ડ કપ જીત્યા આપણે, ત્યારે ઇન્ડિયન મેન્સ ટીમ ગઈ હતી મોદી જોડે. અત્યારનો વર્લ્ડ કપ જીત્યા ત્યારે ઇન્ડિયન વુમન્સ ટીમ ગઈ. મોદી હાથ નહીં અડાડ્યો, ટ્રોફીના હાથ બી નહીં અડાડ્યો. 23 માં સામેથી ગયો હતો કે ભાઈ કન્સોલેશન આપો, ત્યારે પણ લોકોએ ગાળો આપી હતી કે ભાઈ તું આવ્યો એટલે ગયો. પણ એ તો બકવાસ એવી વસ્તુ, પણ એ મુમેન્ટમાં તમારો પ્રાઇમ મિનિસ્ટર આવીને તમને કન્સોલેશન આપે કે ઇટ્સ ઓકે, તમે ફરીથી ટ્રાય કરજો, ને 24 માં જીતાડીને લાયા. પણ એ તો તું ડિફરન્સ જો ને, ઓલો કઈ ના લેવાના દેવા અરશદ નદીમ થી, અને કે આપકા વિઝન હે સર, આપકા વિઝન હે. અને ઓલો આમને એટલો ટાઈમ આપ્યો એ લોકોને, એટલું શાંતિથી બેસાડ્યા, એટલી રિસ્પેક્ટ આપી, અને ના
જે ભાઈ જે સ્પોર્ટ્સ પર્સન જીત્યું છે એનો જ હક બને છે ટ્રોફી ઉપર, અને એ લોકો એમને ક્રેડિટ લેવાનું પેલું નહીં કે હા ભાઈ મેં પ્રાઇમ મિનિસ્ટર છું, મેં આટલું બધું સ્પોર્ટ્સ માટે કર્યું છે એટલે તમે જીત્યા છો. અને એ પ્રાઇમ મિનિસ્ટર ને બધાના વિશે કંઈક નું કંઈક ખબર હતી. ભલે નો ડાઉટ એને કંઈક કોઈ ઇન્ફોર્મ કર્યું હશે, પણ એટલીસ્ટ હી ટુક ધેટ એફર્ટ કે બધા માટે થોડું ખબર હોય. અને યાર એ વસ્તુ કરવી કેટલી ડિફિકલ્ટ છે. આપણને એક પોડકાસ્ટ બનાવતા આપણે નાકે દમાઈ જાય, એમને એટલા બધાની સામે બધું જ યાદ રાખવું કે ભાઈ આ માણસનું શું છે, આ માણસનું શું છે. પ્લસ એ પ્રાઇમ મિનિસ્ટર છે ઇન્ડિયાનો, એને આ વસ્તુથી વધારે હજારો વસ્તુ હશે જે ચાલતી હશે ઓલ ઓવર ઇન્ડિયામાં, જે એને વિચારવી પડતી હશે, તો પણ એ એટલો એફર્ટ મૂકે છે. ઇટ ફીલ્સ, અને એ સ્પેશિયલ ફીલ કરાવે છે લોકો, એ પ્લેયર્સ ને કરાવે છે, સો દેટ એ લોકો પણ યાદ રાખે કે ના ભાઈ આ થયું તું. તો એના પછી આ પણ એ લોકોના લાઈફ માટે પણ જે એટલો નહીં કહેતો કે ભાઈ વર્લ્ડ કપ જીતા એટલો ઇમ્પોર્ટન્ટ, પણ ભાઈ તમને કોઈ તમારા દેશના પ્રાઇમ મિનિસ્ટર બોલાવે છે, એટલી રિસ્પેક્ટ આપે, યાદ રહી જાય તમને. એ લોકોને નહીં, પણ એ લોકોના ઘરવાળાને કેવું લાગે મારી છોકરી કે મારો છોકરો પ્રાઇમ મિનિસ્ટર ને મળીને ક્યાં ગામડાથી એ લોકો છોકરીઓ નીકળેલી છે અને ત્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. અને એ આ છોકરીઓને તો મને એ પણ ગમ્યું કે ભાઈ એ લોકોએ મિથાલી રાજ, ઝુલન ગોસ્વામી, અંજુમ ચોપડા, એ લોકોને પણ વર્લ્ડ કપ આપ્યો કે ભાઈ ના અમારો નહીં તમારો પણ વર્લ્ડ કપ છે. એ મને છોકરા અને છોકરીઓમાં આજ બહુ આમ એ લોકોમાં જે છે ને એમ્પથી કહે ને, એ હજુ હા નો ડાઉટ આપણા લોકોનું પણ ફ્રેન્ડશિપ બહુ સારી છે, ગ્રુપ બહુ સારું હતું, પણ આ લોકોએ જે દેખાડે ને એ આપણે લોકો મેલ આઈ ડોન્ટ થિંક કે આપણે એટલું દેખાડી શકીએ, શો કરી શકીએ આપણો. અને યાર આ બહુ એક મોટો હિસ્ટોરિક ડે હતો ને યાર એ લોકો માટે, કે ભાઈ જેને તમારા બધા પાસ્ટ જનરેશન્સના જેને કરી છે મહેનત, એનું તમે પણ કંઈક લો એમ. અત્યારે કંઈક મળ્યું આવતો તો તમે પણ એ પાર્ટ બનો એ વસ્તુ. અગ્રીડ બીકોઝ ભાઈ એ લોકો આપણે ગમે તે કહીએ, એ લોકો બહુ જ ટફ ફેઝ થી નીકળ્યા છે. જે આપણું મેન સ્ટ્રીમ છે એ 1980s માં જે ફેસ થયું એ અત્યારે જય શાહ ના આયા પછી એ માણસને પણ મારે વાત કરી છે કે જય શાહ ને ખોટી ગાળો પડે છે. નો ડાઉટ એ અમિત શાહ નો છોકરો છે, પણ ભાઈ બીસીસીઆઈ નો સેક્રેટરી કે પ્રેસિડેન્ટ બધા નોન પોલિટિકલ લોકો જ રહ્યા છે. અને ભાઈ એને જેટલું કર્યું છે ને વુમન ક્રિકેટ માટે, કેટલું જેણે ઇન્ડિયાની ક્રિકેટને જેટલું એને કરી આપ્યું છે, આઈ ડોન્ટ થિંક કે એટલું કોઈ પ્રેસિડેન્ટે એ કર્યું હશે. ચાલ આપણા ક્રિકેટર્સ તો ભાઈ એ લોકોના લીધે જ ઇન્ડિયન ક્રિકેટ અત્યારે, પણ જેટલી મહેનત એને આપી છે ને આ વસ્તુ માટે, ભાઈ બહુ મોટો હાથ છે જય શાહનો આ વર્લ્ડ કપ ટ્રોફી માટે. 100%. જો એને ઇક્વલ પે લાવ્યો, ઇક્વલ પે લાવ્યા પછી તરત જ એને વુમન્સ આઈપીએલ ચાલુ કરી, એ થયું. પછી એને કીધું કે ભાઈ ના, તમે જે પણ જોતું હોય તમને મળશે, તમે ખાલી રમો, જીતો. હા બે એ તો ઠીક. હવે પેલીને મેડલ નતું મળ્યું બીકોઝ શી લેફ્ટ મિસ્ડ આઉટ ઓન લાસ્ટ 2 મેચેસ અને એ સ્કોડની બહાર હતી. એના માટે સ્પેશિયલી મેડલનું પણ પેલું કરાવ્યું કે ભાઈ એને બી મેડલ મળવું. સો હી થિંક્સ અબાઉટ ભાઈ પોલિટિકલ, અત્યાર સુધી બધા પોલિટિશિયનો જ બન્યા છે પ્રેસિડેન્ટ બીસીસીઆઈના, પણ એ લોકોએ પરફોર્મ કર્યું. પેલો રાજીવ શુક્લા, એ કોણ છે? એ કોઈ ક્રિકેટર છે? તો પછી ખબર 25-30 વર્ષથી બીસીસીઆઈમાં છે. એ વચ્ચે જોક બી ચાલતો હતો ને કે ભાઈ કોઈ બી આવશે કોઈ બી જશે, કોઈ રાજીવ શુક્લા સત્ય છે, એ રાજીવ શુક્લા છે. પણ એ માણસ બુઢો જ નહીં થતો. અનિલ કપૂર પેટ્ટુ છે લિટરલી યાર. અને બધા જો બનાવી નાખે અક્રોસ ધ પાર્ટી લાઈન, બધા જોડે એનું બનતું હોય. અને હમણાં પણ એના ઇન્ટરવ્યુમાં પણ ઓલો સમધીશ જોડે ઇન્ટરવ્યુ કરે છે, તો સમધીશ તો ખબર તો કઈ પણ ચાલુ પડી જાય. તો એને આના માટે પૂછ્યું જય શાહ માટે કે કેવો માણસ, તો ત્યારે પણ એને બહુ જ રિસ્પેક્ટફુલ એવી રીતે વાત કરી કે ભાઈ ના, કે એટલીસ્ટ ક્રિકેટના કામ માટે તો ભાઈ તમે ક્વેશ્ચન નહીં કરી શકો એને જેને જેટલું કર્યું છે ઇન્ડિયન ક્રિકેટ માટે, બહુ જે સ્ટેક્સ વધાર્યા છે એને ઇન્ડિયન ક્રિકેટના. ભાઈ એના આયા પછી જ આપણે પૈસા કેટલા આયા બોર્ડ પાસે. તમે આપણે ક્યાં હતા અને અત્યારે ક્યાં લાઈન મૂકી દીધું છે, એમાં બહુ ડિફરન્સ છે. ભલે આપણે ગમે તેટલી ગાળો આપે, એ બિચારો આવીને કશું નહીં બોલતો, ક્યારે કોન્ટ્રોવર્સીમાં બી એ નહીં પડ્યો, એ આવી ક્યારે એને કોઈ કમેન્ટ નહીં કરી, પણ
હા નો ડાઉટ ભાઈ લોકો પાછળ એનું ચાલતું હશે કે એના ડિસિઝન બધા ફોલો કરતા હશે, પણ એને કોઈ કમેન્ટ એને કોઈ ટીવી ઉપર આવીને કે મીડિયા સામે કર્યું છે એવું નહીં. હા ભાઈ બધા એ કહેવું બહુ જ ઈઝી છે, એ કહેવું લોકો માટે બહુ જ ઈઝી છે, પણ આઈ ડોન્ટ મેં તો કોઈ એવો એના મોઢેથી સ્ટેટમેન્ટ નહીં સાંભળ્યો કોઈના માટે કે ભાઈ ના આ નહીં ભાઈ. એને હાર્દિક જીતો હતો કેપ્ટન, એને હાર્દિક પંડ્યા રોહિત શર્મા પછી કેપ્ટન જીતો હતો. અચ્છા. એને સાંભળ્યું અગરકરનું અને રાહુલ દ્રવિડનું કે વાંધો નહીં તમે લોકો કહો તો સૂર્યન બનાવો તો સૂર્યન. એ કહેતો તો કોઈ હતી કે ભાઈ ના પાડી શકે, કોઈની તાકાત નથી. પણ ભાઈ એને સાંભળ્યું ને કે ના ભાઈ તમે ક્રિકેટિંગ ડિસિઝન તમે લઈ લો, બીજું આગળ પાછળનું હું જોઈ લઈશ. ત્યાં એ પોઝિશન પર એને એટલી છૂટ આપી એ લોકોને કે ના ભાઈ અંદરની ટીમનું છે તમે વિચારો તમારે શું કરવું છે. અને ધેટ મેક્સ અ ગુડ લીડર રાઈટ, કે ભાઈ એ બહુ ફેમમાં નહીં આવતો, એ ક્યારે વાત બી નહીં, હા નો ડાઉટ એને ઇંગ્લિશ નહીં આવે, જે બી XYZ રીઝન હશે, પણ એ ક્યારે બી આવ્યો નથી ટીવીમાં કે ભાઈ મેં કર્યું છે, મેં ક્રિકેટ માટે આટલું કર્યા. એટલે એ તો હિન્દીમાં ગુજરાતીમાં બોલી શકે છે, એને કોઈ પૂછવા વાળું છે અને કોઈ એનો બાપો હોમ મિનિસ્ટર છે, કોઈ ક્વેશ્ચન ના કરી શકે. પણ એ રિસ્પેક્ટ છે ક્રિકેટ માટે, ક્રિકેટ માટેની રિસ્પેક્ટ કહેવાય. એનીવેઝ બટ શું કહેવાય એકદમ ગોલ્ડન મોમેન્ટ ઇન્ડિયન ક્રિકેટનું. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ધ વુમન ક્રિકેટ ટીમ. આવીને જ આપણે વર્લ્ડ કપ જીતતા રહીએ, બસ આપણે તો બહુ મોજ આવે છે જો આવીને વર્લ્ડ કપ જીતતા રહીએ ને. અરે આ ચાલુ થયું છે, રૂકવું ના જોઈએ હું તો કહું. અને એવી દહેશત મચાઈ દો ને કે ભાઈ ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ કપ ઓછા પડી જાય આપણી, અને ઓસ્ટ્રેલિયાને રડવું આવી જવું જોઈએ આપણી સામે રડતી. આપણે જે ઓસ્ટ્રેલિયાને ડિસ્કસ કરીએ ને કે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ટીમ એવી બનવી જોઈએ કે ના રૂથલેસ, કોઈને પણ ક્યારે એક ઇંચ નહીં આપવાનો. અને એવું થશે. આઈ ફીલ કે હવે આપણો જે ટાઈમ આવવાનો હતો ને એ આવી ગયો, બીકોઝ હંમેશા છે ને મને એવું લાગે છે કે ફિનિશ લાઈન ને ક્રોસ કરવું જે સૌથી મોટી વસ્તુ. એકવાર થઈ ગઈ ને, જીતતા આવડી ગયું ને તમને ફાઇનલ, પછી there is no stopping. જે રોહિતે કર્યું ને યાર, જો આટલા વખતે રોકતા હતા 10 વર્ષ આપણે ડ્રોટ સહન કર્યો છે કે ભાઈ ના ફાઇનલ સેમીફાઇનલ 24 જીત્યા પછી 25 જીત્યા આપણે, આ 26 જીત્યા પછી આ 25 જીત્યા પછી આઈ વિશ કે વુમન્સ ક્રિકેટમાં પણ એ જર્ની સ્ટાર્ટ થઈ જાય કે આપણે વર્લ્ડ કપ પર વર્લ્ડ કપ લાતા જ રહીએ. અને એવું થશે ને તો આપણા ક્રિકેટ નહીં આખા સ્પોર્ટ્સ માટે જે થશે ને, જે ઓલિમ્પિક્સમાં બી મેડલ નહીં આવી રહ્યા ને એ ધીરે ધીરે હવે આવવાનું ચાલુ થશે. બીકોઝ આ ક્રિકેટ એક રિલિજન જેવું છે આપણે ઇન્ડિયામાં, સ્પોર્ટ નથી. અગર જોશે ને પેરેન્ટ્સ તો એ લોકો બી કહેશે કે ના તું જા અને નામ બનાય. ગામડાથી છોકરીઓ આવી છે, નાના નાના ગામડામાંથી છોકરીઓ આવીને ચેમ્પિયન બની. ઇટ્સ ગુડ. યા તો એ તો વાત થઈ ક્રિકેટની, આપણે વુમન્સ વર્લ્ડ કપની, એ તો મજા જ આવી ગઈ છે. તો આપણે હવે નેક્સ્ટ સેગમેન્ટ લઈએ, ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા. શું ચાલી રહ્યું ભાઈ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા? ભાઈ જો એ તો આઈ થિંક એ લોકો છે ને એટલું સિરિયસલી નહીં લઈ રહ્યા અત્યારે, કે મને એવું લાગે છે કે ભાઈ કમિન્સ નથી, સ્ટાર્કે રિટાયરમેન્ટ લઈ લીધું, હેડ જતો રહ્યો, હેઝલવુડ એ રેસ્ટ લઈ લીધો. આઈ નો એશેસ આવી રહી છે, પણ યાર બહુ થર્ડ ક્લાસ છે. આટલી બી સાઈડ કેમ રમાડી કે મને થોડું નહીં લાગતું મજા. પણ તો આપણી ટીમમાં તો એવું જ તો કર્યું છે, આપણી ટીમમાં પણ કુલદીપને નીકાળી દીધો કે ભાઈ તું જા ને એ રમ, ઇન્ડિયા એમાં રમ. આઈ નો કે ભાઈ અત્યારે એવું છે કે ભાઈ આપણે તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, તમે ટીમ બનાવી રહ્યા છો, વર્લ્ડ કપ દૂર છે, પણ મને એ જ નહીં ખબર પડતી કે અગર આવું જ કરવું છે તો ભાઈ 5 મેચની સિરીઝ રાખવાની મતલબ શું? અગર રાખવું હોય તો તમે એવા ટાઈમે રાખો જ્યાં બંને ટીમ હોય પ્રોપર અને કોઈ કોમ્પિટિશન થાય. અત્યારે તો આ ટાઈમ પાસ થઈ રહ્યો છે. તો બંને જણ એવું કરી રહ્યા છે ને કે બેન્ચ સ્ટેન્ડ ચેક કરી રહ્યા છે, દેખા દેખી ઉતરી રહ્યા કે ભાઈ તું તારા જોઈ લે, તારે ક્યાં કોને અમારું જોઈ લઈશું. પછી જોયું આને જીતવાનો તો ભાઈ આપણે જીતી ગયા 2-1 તો છે, જીતશું યાર. નેક્સ્ટ લાસ્ટ મેચ પણ આપણે સો લાસ્ટ મેચ આપણે જોઈએ, ફોર્થ મેચ હું એનું બોલું તો આપણે 167 માર્યા હતા 20 ઓવરમાં, અને એ લોકોએ 119 માં ઓલ આઉટ કરી દીધા. 167 માં તો એ જ પહેલા તો પીચ ચાલ ખરાબ હતી, એ લોકોએ પણ એટલા બધા રન નહીં માર્યા. પણ યાર ગિલની હવે પોઝિશન હવે ક્વેશ્ચન માર્ક આવી ગયો છે, કેમ કે એશિયા કપ જતો રહ્યો આખો, નો સિગ્નિફિકન્ટ પરફોર્મન્સ ઇન એશિયા કપ. આજ આવી ગયું આ સિરીઝમાં, નો સિગ્નિફિકન્ટ પરફોર્મન્સ.
46 માર્યા હતા એના. હું કહું છું ને નેક્સ્ટ કોહલી બનવાનો છે T20 નો. યાર પણ નથી ને એવો ટાઈમ. હા વધી ગયા છે આપણે યાર. ઓલમોસ્ટ 300 માર્યા હતા. ઓલમોસ્ટ 300 માર્યા હતા આપણે લોકો. એવી આવી ગઈ હતી ટીમ કે ભાઈ ના ઉડાવો કઈ પણ થાય બીજા બેઠા છે. કઈ પણ શું થઈ ગયું અચાનક કે ભાઈ તમારે પાછું પ્રી 24 જવું છે તમારે. એ જ વસ્તુ છે ને. યશસ્વી જયસ્વાલ બેઠો છે, સેમસન બેઠો છે કે ભાઈ મને ઓપનિંગ આપો. હું તો આ 3 સેન્ચુરી મારીને બેઠો છું. મને એને કેમ નીકાળે? પણ યાર જો મને છે શબ્દ માટે કે ના ભાઈ એ બની શકે છે ત્રણેય ફોર્મેટ નો. એને પ્રૂવ પણ કર્યું છે IPL માં કે ના એ રમી શકે T20. પણ યાર નહીં, જ્યાં સુધી આટલા વખત નહીં રમે તો કેટલા ચાન્સ આપશો તમે? અને અત્યારે ચાન્સ આપવાનો એવું જગ્યા બી નથી. તમારા કેટલા બધા પ્લેયર્સ પાછળ રમી રહ્યા છે. તમે યશસ્વી જયસ્વાલ નો શું વાંક છે? એનો તો ભાઈ હજુ અગર આ જશે ને યશસ્વી તો 15 માં પણ નથી. એના હજુ તો સેમસન નો વારો છે. પછી તમે ક્યાંય યશસ્વી નો વારો લાવશો? બે એ છોકરો એક વાર એને કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ નહીં આપ્યું, એને સિલેક્ટ નહીં કરતા. એ કઈ નહીં કે હા ભાઈ મારો ચાન્સ આવશે ત્યારે હું રમીશ. એ ડોમેસ્ટિક માં જઈને સેન્ચુરીઓ મારે. મજાકમાં 150 200 મારે. પણ યાર એ છે ટેલેન્ટ છે યાર. અત્યારે હું તો કહું મને તો ઇજ્જત થી જોવાની ઈચ્છા છે કે અભિષેક અને યશસ્વી એક વખત T20 માં ઉતરીને બેટિંગ કરે. ફૂલ ફ્રીડમ. 6 ઓવર રમવાની તમારે, ખાલી 6 ઓવર રમવાની બસ. ધેટ્સ ઇટ. મારો તમે ભૂકા કાઢ નાખો બોલ ના. કચરો કરતો બોલ નો 6 ઓવરમાં 120 રન જોઈએ અને એ લોકો મારવાની કેપેબિલિટી છે. પણ હું કહું છું ને કે કઈક અને યાર તમે બનાવી દો શુભમને વાઇસ કેપ્ટન, બરાબર? હવે નહીં આયા રન, શું કરશો તમે? પાછા ચેન્જ કરશો? તમારી એ તો મારી જાય કે ભાઈ તમે દર સિરીઝમાં કેપ્ટન બદલો, વાઇસ કેપ્ટન બદલો. તો હવે પાછું તમે આને બનાવી દીધો તો હવે શું કરશો? શુભમને નહીં નીકાળે. ઇટ્સ ટફ કે શુભમને નહીં નીકળવાનું કારણ કેમ ખબર તમને? કેમ કે એ છે ને એક ઉભરતો તારો દેખાઈ ગયો છે. એ સિતારો છે ચમકતો કે ભાઈ હા કેટલા ચાન્સ. આઈ નો મને તો T20 માં મને ભાઈ એ પ્લેયર બહુ જ ગમે છે. શુભમન ગિલ બહુ સારો પ્લેયર છે. ટેસ્ટ મેચમાં, વન ડે માં ઇઝ અ ક્લાસિક બેસ્ટ. અને એટલે જ એને કેપ્ટન્સી મળી છે કે ભાઈ એ બંને ફોર્મેટની તમને એને કેપ્ટન્સી કેમ મળી છે કે ભાઈ એને પ્રૂવ કર્યું છે. ટેસ્ટમાં નતું કર્યું, કેપ્ટન બન્યા પછી કર્યું એને. ચાલ બોસ એને કરી નાખ્યું ને પ્રૂવ કે ના ભાઈ મારી જગ્યા જસ્ટિફાઈ છે, મારી પોઝિશન જસ્ટિફાઈ છે અને મારી કેપ્ટન્સી પણ જસ્ટિફાઈ છે. હું રિઝલ્ટ આપીશ. પણ ભાઈ T20 માં તો આઈ ડોન્ટ નો ભાઈ નહીં થઈ રહ્યું અત્યારે. એના નહીં થઈ રહ્યું. અને પ્લસ T20 માં કેટલા બધા નથી થયા. હું અત્યારે લિસ્ટ ખોલીને બેસું ને તો મને એવું થાય બહુ બધા લોકો એવા છે જે અત્યારે ડિઝર્વ નથી કરતા. ગિલ થઈ ગયો, દુબે થઈ ગયો. દુબે ડિઝર્વ નહીં કરતો એવું નથી. આઈ ડોન્ટ ફીલ કે દુબે હજુ બી જે એવી પ્લેસ હોવી જોઈએ ને એની હજુ બી એવી પ્લેસ નથી. કાં તો ભાઈ હાર્દિક પાંડ્યા હોય, કાં તો ભાઈ દુબે હોય. યુ કાન્ટ હેવ ટુ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હર વખતે. કેમ નહીં? કે શું જરૂર છે? એના કરતા સારો બેટ્સમેન લઈ લો યાર. પણ નહીં માનતા ને એ લોકોને. નીતિશ કુમાર રેડ્ડી બી સારો છે આના કરતા. અરે ભાઈ એ બંને તો એમાં તો દુબે વધારે બેટર છે. નીતિશ કુમાર ના કરતા દુબે વધારે બેટર. 100%. હું નહીં માનતો. બે એ જયારે રમી જાય છે એનામાં સિંગલ ડબલ લેવાની કોઈ તેવડ નથી. પણ ભાઈ બંધ T20 માં સિંગલ ડબલ લેવાની જરૂરત પણ નથી. એનું કામ જ બે છે કે બે આઈન 2-3 છક્કા માર દે. આઈન 2-3 છક્કા નહીં મારતો ને દર મેચમાં. એટલીસ્ટ દર મેચમાં 1-2 છક્કા કે 2-3 છક્કા એને મારી જતો હોય ને વિથ ગુડ સ્ટ્રાઇક રેટ. હવે હમણાં 18 બોલમાં 22 માર્યા હતા. ક્યાંથી બી તમે વન ડાઉન એને મોકલીને એક્સપેક્ટ કરો કે ભાઈ એ રમશે? એનું ના ફૂટવર્ક છે કોઈ, ના એ કે એવું કે સિંગલ ડબલ ની ગેમ છે. ના સિંગલ ડબલ ની ગેમ છે એ તો નથી જ. તો ફૂટવર્ક બી ક્યાં છે એનું? તો એને જોયો જ કે રમતો. પણ એની પેલો ફ્લો તો છે ને યાર. એનો આર્ક એનો બહુ સારો છે, નો ડાઉટ. એના જે લોંગ લેવર્સ છે બહુ મસ્ત છે. પણ એનું પગ તો ત્યાં જ હોય છે. એનો પગ આમથી આમે નહીં હલતા હોય. આપણાથી પણ 800 વધારે છે. આપણે તો તોય થોડો પગ હલાવી લઈએ છીએ. એ તો એ પણ પગ નહીં હલાવતા. નો ડાઉટ એના તાકાત છે, બધું માનું. પણ યાર છે નીતિશ કુમાર રેડ્ડી, મને લાગે છે એને ચાન્સ તો આપો. આઈ ડોન્ટ થિંક સો કે દુબે કરતા અત્યારે નીતિશ, કેમ કે યાર એનું ખરાબ પણ નહીં ગયું. દુબેનું કઈ ખરાબ પણ નહીં ગયું કે તમે એને કાઢી શકો. અને અગર જો 2 ઓલરાઉન્ડર લેશે જે લોકો, એ બંને લેશે, 2 ફાસ્ટ બોલિંગ અને 2 સ્પિનર, વોશિંગ્ટન અને અક્ષર.
તો કેટલું 4 ઓલરાઉન્ડર, 4 ઓલરાઉન્ડર એ લોકો નહીં લેતા ને, એ લોકોને 8 નંબર સુધી બેટિંગ જોઈએ. આઈ નો, એટલે જ કોઈ 3 ઓલરાઉન્ડર બરાબર છે અને એક સારો બેટ્સમેન લઈ લો, કેમ કે યાર પછી બેટ્સમેનમાં હવે બધા યંગ બેટ્સમેન છે. જીતેશ શર્મા સારો બેટ્સમેન છે, નો ડાઉટ. તિલક વર્મા સારો બેટ્સમેન છે. તમે સુંદરને મોકલો છો, અક્ષરને ભાઈ જયારે ચાલી ગયા પણ દર વખતે નહીં ચાલે એ લોકો. એટલીસ્ટ 5 એવા તો સારા બેટ્સમેન જોઈએ જે હંમેશા ચાલે. એટલીસ્ટ 10 માંથી 5-6 વાર તો ચાલે. આ તો 5-6 વાળા તો છે યાર આપણી જોડે, કે ભાઈ અભિષેક છે, સૂર્યા, જો સૂર્યાની તો બહુ, સૂર્ય બી, હા એમાં લિસ્ટમાં સૂર્યનું નામ તો બોલી જ એ પણ એવો જ છે. એ છેલ્લા કેટલા ટાઈમથી રમ્યો નથી. એ તો મને એ બહુ જ આમ કહેવાય ને, એ વર્લ્ડ કપ માટે એટલો ઇમ્પોર્ટન્ટ માણસ છે કે ભાઈ એ રમી ગયો ને તો ભાઈ કોઈની સામે આપણે જોયું છે એને ફોર્મમાં, એને આપણે જોયો છે આઈપીએલ રમે છે ત્યારે ભાઈ એ હાલત ખરાબ, પણ ખબર નહીં છેલ્લા કેટલા ટાઈમથી નહીં આવી રહ્યો એ ફોર્મમાં. અને એટલે જ આઈ ડોન્ટ નો, એજ આઈ ગેસ કે યાર 35 તો એને થઈ ગયા, તો ભાઈ યાર ક્યાંક ને ક્યાંક તો એ અડવાનું જ છે. એજ કે પછી કેપ્ટન્સી? ના, આઈ ડોન્ટ થિંક કેપ્ટન્સી. યાર એ એવો નથી કે એને કેપ્ટન્સીનો એટલો લોડ છે, કેમ કે આઈ થિંક મોસ્ટલી ડિસિઝન તો ગંભીર લઈ રહ્યો છે, કે એને એટલો પ્રેશર આવી જાય કે ના ભાઈ હું શું કરીશ. ના, આઈ ડોન્ટ ફીલ ગંભીર. મેં જોયા ને ઇન્ટરવ્યુ, મેં એને મેચમાં પણ જોયો છે. અગર એ એટલો જ પ્રેશરમાં રહીને રમતો હોય ને તો ભાઈ એ સોરી સ્ટેકેટ પર રમશે, પણ નહીં રમતો ને. એ રમે છે બિંદાસ એની રીતે. ભાઈ અડતા નથી, અલગ વસ્તુ છે, પણ એ અગર એ પ્રેશરાઇઝમાં રમતો તો વર્લ્ડ કપ ફાઇનલમાં પ્રેશરમાં હતો. એ જો તો કેવું ગંદુ રમ્યો હતો. તો આઈ ડોન્ટ થિંક કે અત્યારે એવા પ્રેશરમાં છે કે ના ભાઈ મારે ટીમને સંભાળવી છે કે એવું છે, કેમ કે ટીમ ગંભીર જ ચલાવી રહ્યો છે. T20 ની ટીમ ગંભીર જ ચલાવી રહ્યો છે. હું નહીં એગ્રી કરતો એ વસ્તુમાં. ગંભીરને થોડું વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપી રહ્યા છે, મને એવું લાગે છે. મને કેમ એવું લાગે તને કહું, બીકોઝ આપણી વચ્ચે પણ વાત થઈ હતી કે સૂર્યએ એની રીતના ડિસાઈડ કર્યું હતું બેટિંગ ઓર્ડર, અને 9મા પોઝિશન પર આવ્યો હતો કે ભાઈ તું આઈને તું હર્ષદીપને પણ આવવા દે અને તમે બધા જાઓ, પછી હું આવું છું સાથે. એટલે અગર ગંભીર કરતો હતો એ આવી નાટકો તો ના કરવા દે. એટલે આ તું ક્યાં ઓળખે ગંભીરને? એને KKR માટે સુનિલ નારાયણને ઓપનિંગ કરાવી. આઈ નો, બટ સુનિલ નારાયણ ઓપનિંગ કર્યા પછી કેવું એનું કરિયર બદલાયું. પણ રમ્યો એને કરાઈ તો ને, હું એ જ કહું છું. એ ભાઈ એ એક્સપેરિમેન્ટમાં જ મારે છે કે ના आज उठ के मेरे को लग रहा है कि मैं हर्षदीप को बैटिंग कराऊंगा, એવું કરે છે ભાઈ. એમ તો ધોની બી એવો જ હતો. એને પણ ઇરફાન પઠાણને ઓપનિંગ કરાવવા મોકલ્યો હતો. ના ઇરફાન પઠાણે તો ભાઈ ગ્રેગ ચેપલે 1 ડાઉન મોકલ્યો હતો. 1 ડાઉન નહીં, ઓપનિંગ તો કરાવતો હતો. એટલે બેટિંગ કરતો જ તો ઇરફાન પઠાણ તો. પણ આ તો ભાઈ સાવ દુબેને તો થોડી 1 ડાઉન મોકલાતા હશે. એ તો ચેન્નઈ માટે ચેન્નઈ નહીં મોકલતી 1 ડાઉન, તો તમે ઇન્ડિયન ટીમ માટે મોકલો છો 1 ડાઉન. ચેન્નઈ તો ના જ મોકલી શકે. ચેન્નઈ તો ભાઈ હજુ તો ચેન્નઈ પેલું સાંભળ્યું ને, ધોની હજુ રમવાનો છે. ધોની રમવાનો છે ને હજુ, એ તો કઈ નહીં, સેમસંગ કદાચ આવી રહ્યો છે. મને તો એ જ નહીં ખબર પડતી, ત્યાં સ્પિન વાળી પીચમાં સેમસંગ ક્યાંથી ટકવાનો છે. યાર એ લોકોને બિયોન્ડ ધોની તો ક્યાંય ને ક્યાંય જવું પડશે ને. કોઈ તો જોઈશે એ લોકોને. યાર આટલા સીઝન થી પેલા ઋતુરાજ ગાયકવાડ ને તમે, અરે નોટ ફોર કેપ્ટન્સી, કીપિંગ કોણ કરશે? યા ધેટ મેક્સ સેન્સ. અને રાજસ્થાનને જરૂરત નથી અત્યારે સેમસંગ. હવે એ લોકો જોડે રાજસ્થાનને બટલર ની જરૂર નથી, રાજસ્થાનને સેમસંગ કોની જરૂર છે? પરાગ અને યશસ્વીની. અને હવે તો વૈભવ પણ આવી ગયો. પરાગ છોડ દે ભાઈ. તબ તો આएंगे उसके ऊपर तो आएंगे. મને નામ સાંભળીને ગુસ્સો આવે પરાગ નો તો હવે. પણ સારું છે અત્યારે ટીમમાં તો નથી, એટલીસ્ટ લઈ આવ્યા હતા ને, ગંભીર તો લઈ આવ્યા એનો, પણ સારું નીકાળી દીધો પછી. નહીં તો આ લોકોનું ભલું પૂછું, નહીં તો બોલિંગ કરાવે જોડે. તું ના તું ભાઈ અમારો ઓલરાઉન્ડર તું જ છે. અને યાર એ લોકો પણ ગંદુ જ રમ્યા આ વખતે, તો કોઈ ના રમ્યું. પણ યાર ડેવિડ નો, યાર ટીમ ડેવિડ તો ખતરનાક. RCB માં ગયા ભાઈ, એનું ખતરનાક ફોર્મ આવી ગયું છે. પણ બે IPL માં એ નહીં રમતો તો બી એટલું. આ વખતે તો ગયા વખતે જ રમ્યો તો ખાલી, આ વખતે ખાલી એક જ વખત રમ્યો છે, એવું ટૂંકો જ હતો. પણ એટલે જ તો બે એના લીધે, એના ચક્કરમાં પોલાર્ડને રિટાયરમેન્ટ લેવડાવી દીધું એ લોકોએ, કે ના હવે અમને મળી ગયું છે ટીમ ડેવિડ, તું રિટાયરમેન્ટ લઈ લે. તો કઈ તો જ હશે ને એ વસ્તુ. પોલાર્ડ તો ભાઈ, પોલાર્ડ નો ટાઈમ આવી ગયો તમે શું. ના યાર, આઈ ડોન્ટ થિંક એને રિટાયરમેન્ટ લઈ લેવા જેવું તો IPL માં. પોલાર્ડ 3 વર્ષ થઈ ગયા ને રિટાયરમેન્ટ. દાદાજી છે ભાઈ, 3 વર્ષ થઈ ગયા ને 3 વર્ષ પહેલા દાદાજી. IPL નો સ્ટાન્ડર્ડ છે ને, કોઈ
100%. આ કે રિટાયરમેન્ટ પ્લેસ નથી કે બધા પ્લેયર આવીને અહીંયા રિટાયર થશે. ભાઈ ધોનીએ આઈપીએલ ની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું જ છે. આઈપીએલ ની મર્યાદા બોલું નહીં સાંભળ્યું કે આઈપીएल का बम्बू धोनी के तंबू पे खड़ा है. એ થોડો હોવો ક્રિએટ કર્યો ધોની. મને તે નહીં જોયું ને, તે લાઈવ નહીં જોયું ને આઈપીએલ માં સીએસકે ની મેચ, તો તને ખબર પડશે ભાઈ. લોકો આમ એના એન્ટ્રી થી કે એને જોવાથી જ લોકો બૂમ બૂમ કરે. એ જ ક્રિએટ કોને કરે છે હોવો? પબ્લિકે નહીં, આ બધા ટીવી વાળા હોય ને બધા. પહેલા હતો પણ હવે છેલ્લા 2 વર્ષથી એને શું કર્યું છે? એની પહેલા શું કર્યું છે? એની પહેલા જે કર્યું છે પહેલા બહુ એનું એ ફ્રૂટ ખાઈ રહ્યો છે. ફ્રૂટ આઈપીએલ ફ્રૂટ ખાવાની જગ્યા નથી ભાઈ. જયારે ડાઉન જાય ચેન્નઈ ત્યારે બીજી સીઝન માં જીતે છે. હા જોયું છેલ્લી 2-3 સીઝન જોઉં છું. 2-3 સીઝન, 2 સીઝન. હા તો 2 સીઝન કેવી ગઈ? તો 2 સીઝન એની પેલા 5 જીતાડી જ બેઠો છે. અરે હા પણ એ પહેલા તો યંગ હતો, એ ક્રિકેટ રમતો હતો. તમે એને ક્લબ ક્રિકેટ બનાવી દીધું છે. તો ક્લબ ક્રિકેટ છે, આઈપીએલ ક્લબ ક્રિકેટ જ છે. ઇન્ટરનેશનલ મેચ નથી એવી ના નહીં. તમારા ઘરનો ક્લબ હોય એવું બનાવી દીધું છે. તો છે એની ટીમ છે, એની મરજી. તમે એની ટીમ નથી ભાઈ, એની ટીમ. ચેન્નઈ ઇઝ ઇક્વલ ટુ ધોની, ધોની ઇઝ ઇક્વલ ટુ ચેન્નઈ. યાર ક્વોલિટી બગડી રહી છે ને. તમે 10 પ્લેયર થી રમો છો, તમે પેલો 10, 8, 9 નંબર પર આવે છે, રમી નહીં શકતો, બેટિંગ નહીં કરી શકતો. પણ કેમ કરે? 43 વર્ષનો છે એ. બીજા હજુ પણ એની જરૂરત છે. તમને જરૂર છે, હું એ જ કહું છું. લોકોને જરૂરત છે, લોકો એને જોવા આવે છે. ખાલી એના નામે ટિકિટો વેચાય છે. તો સચિન ના નામે વેચાતી હતી, પણ રિટાયરમેન્ટ લીધું ને. એટલે એવું પડ્યું. કઈ ટીમ માંથી રમે તો? મુંબઈ માંથી ને. મુંબઈ માં લેવડાવી દીધું એ લોકોએ. હું એ જ કહું છું, બીજી ટીમમાં હોત તો ના લેવડાવતો હોય. લેવડાવવું પડે કે ભાઈ હા બસ ઇનફ છે યાર. તમે તમારી રિસ્પેક્ટ ખોઈ રહ્યા છો તમે, અને ઘણા બધાની ફેન્સ ની રિસ્પેક્ટ ગુમાવી રહ્યો છે. કઈ મારી તો રિસ્પેક્ટ ગુમાવી. તો બહુ મોટો મારી તો રિસ્પેક્ટ હોય ભાઈ. હું પણ એક ફેન હતો એનો ભાઈ. એટલીસ્ટ n નંબર માંથી -1 તો થયો ને. પહેલા એને જે કર્યું છે આપણા માટે, ટીમ માટે બધું બરાબર, પણ અત્યારે ખેંચી રહ્યો છે. આટલો સારો ઇન્ટરનેશનલ ક્રિકેટ આઈપીએલ પર આવીશું આપણે ક્યારે? યા એ બી છે કે ભાઈ હા થોડા ભટકી ગયા પણ આઈપીએલ યાર છે જ એવી વસ્તુ ને. એના માટે એક સેપરેટ કેમ કે અત્યારે રિટેન્શન નું બહુ હોટ ટોપિક ચાલે, આપણે કરવું પડશે એનું. એના માટે આપણે અલગ એપિસોડ બનાવીશું. યા એનીવેઝ, તો હવે શું લાગે છે, જીતી જઈશું લાસ્ટ મેચ કે 2-2 થશે? ના લાસ્ટ મેચ જીતી જઈશું. આઈ ડોન્ટ ફીલ કે એ લોકોમાં કોઈ છે જ રમવા વાળું. કોક હા નસીબ એ લોકોનું હશે, કોઈક રમી ગયું એ દિવસે તો ઠીક છે, પણ બાકી તો આઈ ડોન્ટ ફીલ કે કોઈ તકલીફ પડશે. મેક્સવેલ ની ઉંમર થઈ ગઈ છે ના, આઈપીએલ કેમ લે છે એને મને ખબર પડતી મેક્સવેલ ના. એની કેટલી એજ છે મેક્સવેલ ની? 36-38. કોહલી જેટલો જ છે કદાચ. લેટ્સ સી. મેક્સવેલ એનો 37. કોહલી આવી ગયો ટાઈમ એનો. કોહલી જેટલો ભાઈ, કોહલીની ફિટનેસ અને આનામાં તો બહુ ડિફરન્સ છે. પણ ભાઈ મેવરિક તો આ પણ છે ભાઈ યાર. મને તો હજુ પેલી યાદ આવે છે યાર, એક પગ ઉપર બેસીને સાલા કેવી 200 રન માર્યા. તું વિચારી શકે કે કોઈ વન ડાઉન વડે 200 નહીં માર્યા, અને આ 5મા નંબર પર ડબલ સેન્ચુરી મારી ગયો. સિરિયસલી મને હજુ આમ એવું બિલીવ નહીં થતું કે એને. અને અફઘાનિસ્તાનની બોલિંગ સારી છે, એવું નથી કે પાકિસ્તાન જેવી છે. पाकिस्तान से ज्यादा फिर से हार गए यार भाई, मेरी मर्जी, हम नहीं जीतेगा. કોઈ બી ટીમ આવી જાય નહીં જીતવાનું. અને બાબરે કહી દીધું છે કે હું રન નહીં મારું. મને ઝિમ્બાબ્વે આપો. એને હવે ઝિમ્બાબ્વે નો નશો ચડી ગયો છે. ઝિમ્બાબ્વે ની યાદ હતી, હાથ પર નહીં ચાલતા નહીં. ભાઈ આવી ગયો છે. પણ કોહલીની જે સ્ટ્રીક હતી ને 83 ઇનિંગ્સ, 82 ઇનિંગ્સ થઈ ગઈ એની. નહીં 9 સેન્ચુરી. मतलब लागे कोहली ની બૂંદ લાગી છે તો this too shall pass. હું ટ્વીટ નહીં કરું. હું તો કહું 84 મિનિટ છે ભાઈ, કોહલી ટ્વીટ કરે કે બહુ બોલતો સારા તો. આઈ નેવર ફોરગીવ, આઈ નેવર ફોરગેટ. પણ યાર કઈ ડીકો કઈને સેન્ચુરી મારી, રિટાયર પ્લેયર અનરિટાયરમેન્ટ લઈને સેન્ચુરી મારી તમારી સામે. ભાઈ તમને શરમ જ નહીં આવતી તમારા હોમ ગ્રાઉન્ડ પર? ભાઈ ના, આખી બિગ ટીમ છે લોકોની. હું સી ટીમ નહીં બોલતો ઇજ્જતમાં, પણ સાચેમાં બોગસ ટીમ સાઉથ આફ્રિકાની લઈને આવ્યા છે લોકો કે ભાઈ ના રમવા ખાતર રમી લઈએ અમે તમારી જોડે. પણ યાર
તમને આમ સેજ પણ શરમ નહીં આવે તમે આવી ટીમ સામે હારી જાઓ છો. અને પૂરી ટીમ લઈને ઉતરો છો તમે. અને ત્યાંની ફ્લેટ પિચીસમાં હા પાકિસ્તાની હાવ રોડ પિચ પર તમે નહીં રમી શકતા યાર. એ લોકોએ 40 ઓવરમાં ટાર્ગેટ ચેસ કરી નાખ્યો. તું વિચાર એ લોકો પહેલી બેટિંગ કરતા હતા તો શું હાલત હતી આ લોકોની. બે બોગસ હાવ. પહેલી મેચ No doubt. 50માં ઓવરમાં જ જીત્યા. પહેલી મેચ 50th ઓવરમાં જ જીત્યા અને બીજી મેચ 40 ઓવરમાં પતી ગઈ. મેં એ લોકોને તો બહુ હું ફોલો જ નહીં કરતો. મેં અત્યારે ખોલ્યું છે કોઈ મતલબ નથી આ લોકોને ફોલો કરે. ભાઈ ખબર નહીં આ લોકોને શું તમે ટેસ્ટ હું તો કહું ને સાચેમાં જે બધા કહે છે ને કે 2 ટાયર કરી દેવી જોઈએ સિસ્ટમ એટલીસ્ટ ટેસ્ટ ક્રિકેટ નહીં તો 100% કરી દેવી જોઈએ યાર. આ લોકો તો ડિઝર્વ ઇટ યાર. અને આ લોકો મફતના પોઈન્ટ્સ લઈને આવી જાય છે ને પછી કે અમે તો એમ તો જીતતા તો ક્યારે નથી, ક્યારે ફાઇનલમાં નહીં આવ્યા. બટ સ્ટીલ હવે જો આપણે વાત કરીએ તો 2 ટેસ્ટ થઈ, નો ડાઉટ પાકિસ્તાન 1 જીતી અને સાઉથ આફ્રિકા 1 જીતી એ લોકોના ગઢમાં જઈને. T20 માં સાઉથ આફ્રિકા ફર્સ્ટ મેચ 55 રનથી જીતી, પાકિસ્તાન પછી નેક્સ્ટ મેચ જીતી ગઈ હતી, લો સ્કોરિંગ મેચ હતી બહુ જ, અને પાકિસ્તાન ત્રીજી મેચ બી જીતી, એ લોકો 2-1 થી જીતી ગયા. વન ડે માં ફર્સ્ટ મેચ તો બી જીતી પાકિસ્તાન. ક્યારે જીતી એ તો જો તું તો, અને સામેવાળી ટીમ જો તું, મને તો એ થાય છે સામેવાળી ટીમમાં કશું છે જ નહીં, કોઈ મેઇન પ્લેયર બી નથી. ડિકોક આવ્યો તો રિટાયરમેન્ટ પછી આવ્યો છે. એ લોકો માકરમ નથી, રબાડા નથી, યેન્સન નથી, ઓલો શું નામ છે એ લોકોનો, બહુમા નથી, કોઈ એ લોકોની ઓલમોસ્ટ અડધી ટીમ છે એની સામે તમે રમીને એ લોકો તો 40 ઓવરમાં મેચ પતાવી દીધી. અગર જીતે છે તો એવી રીતે જીતે એ લોકો કે ભાઈ ગણતા જ નથી. ડિકોકે 123 રન 119 બોલમાં, અને પેલો ઝોર્ઝિમ મેં તને કીધું કે બહુ મસ્ત પ્લેયર, મને ગમે છે. We have to watch for him. 63 બોલ્સમાં એની સ્ટેટ્સ હું જોઉં ને તો he has a good numbers. 19 ODIs, નો ડાઉટ એની એવરેજ હજુ બી ઓછી છે, 100 ની સ્ટ્રાઇક રેટ છે, અને T20s માં 153 ની સ્ટ્રાઇક રેટ છે. બટ વન ડે નો તું એ લોકોનો કેપ્ટન એ લોકો જે બનાવ્યો છે નવો છોકરો છે મેથ્યુ બ્રેટ્સકી એ ટોપા આપણાથી નાનો. શું વાત કરે, તારા મારા બંધ કરતા નાનો છે છોકરો યાર. 1998 એના કન્ટિન્યુ કેપ્ટન્સી કરે છે. શું વાત છે. 8 ઇનિંગ્સ ODI માં 450 100 અને 13 T20 માં ઇનિંગ્સ. એવરેજ જો એની વન ડે માં 75. બે આ શું મજાક ચાલી રહ્યો છે. 75 ની એવરેજ. શું વાત. અને 8મી મેચમાં કેપ્ટન્સી કરે છે. કેવું પડે આ લોકો બી સારા પ્લેયર્સ લઈ રહ્યા છે. અને તે નોટિસ કર્યું હોય તો લાસ્ટ ફ્યુ યર્સમાં ફરીથી રિબાઉન્ડ કર્યું છે સાઉથ આફ્રિકાએ. વુમન્સ ક્રિકેટમાં આ મેન તો એ લોકો તો ICC પેલું જીતે, WTC જીતી ગયા, આપણી સામે ફાઇનલમાં પણ આવી ગયા હતા ભાઈ. એટલે રિબાઉન્ડ એ લોકોએ તો કર્યું. સારું. હવે ખાલી એક ખ્વાહિશ છે મારી, વેસ્ટ ઇન્ડિઝ રિબાઉન્ડ કરે યાર, કઈ બી કરે. આઈ ફીલ કે યાર વેસ્ટ ઇન્ડિઝ છે ને એ લોકોની લેગેસી જે છે ને ક્રિકેટ માટે એ લોકોએ જે કર્યું છે, દે ડિઝર્વ બેટર, દે શુડ ડુ બેટર. ખબર નહીં કેમ એ લોકો તો યાર મને લાગે T20 ક્રિકેટ થી એટલા ઉભરાઈ ગયા છે ને કે પૈસા અને એ લોકોનું બોર્ડમાં બી પોલિટિક્સ ચાલે છે. ખબર નહીં, એકવાર જોવું પડશે એકવાર કે શું એક્ઝેક્ટલી ચાલે. પણ એ લોકો માટે પણ આપણે આખો એપિસોડ કરીશું કે કેમ આવું ને શું થઈ રહ્યું છે. બીકોઝ અચાનક એટલું ડ્રાસ્ટિક ડ્રોપ આવી ગયો છે એ લોકોની ક્વોલિટી ઓફ ક્રિકેટમાં કે આપણને એવું થાય છે કે યાર ક્યાં ડ્વેન બ્રાવો, રસલ, 2 T20 વર્લ્ડ કપ જીતવાવાળા તમારી જોડે પ્લેયર હતો, ગેલ. અત્યારે એક પ્લેયર એવો નહીં આવતો કે જેનું જોઈને આપણને એવું થાય કે હા બે બહુ મસ્ત પ્લેયર છે. બટ આઈ ફીલ કે આમાં તો પાકિસ્તાન માટે તો કોઈ વાત કરવા જેવું છે. ત્રીજી મેચ કોણ જીતશે એ લોકોમાં? મને નહીં લાગતું કે પાકિસ્તાન જીતે. જે પ્રમાણે આફ્રિકાને મોમેન્ટમ પકડ્યું છે ને, આઈ ડોન્ટ ફીલ કે કોઈ ચાન્સ છે પાકિસ્તાનમાં. બાબર આઝમ રમી ગયો તો આઈ ડોન્ટ ફીલ કે પાકિસ્તાન સાઉથ આફ્રિકા સામે એ હંમેશા છે ને એક વીક બોલિંગ ને પકડે છે અને એમાં રન માર લે છે. વીક બોલિંગ છે એટલે જ પૂછું છું. સાઉથ આફ્રિકન વીક બોલિંગ તો નથી જ. આ સિરીઝમાં તો છે વીક તો ના કહી શકીએ આપણે. હા મીડિયોકર હશે, વીક તો નથી. વીક બોલિંગ પાકિસ્તાનની બોલિંગ છે.
એનો પ્રીમિયમ ફાસ્ટ બોલર કેપ્ટન છે. એટલે વિચાર લે કે જે આવા પ્રીમિયમ ફાસ્ટ બોલરો કેપ્ટન બનાવે છે. તું વિચાર, તું માઇન્ડસેટ નો ડિફરન્સ જો. આપણે વર્લ્ડ કપ વિનિંગ, ચેમ્પિયન્સ ટ્રોફી વિનિંગ કેપ્ટન, T20 વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન ને હટાડી દીધો કે ભાઈ અમને 3 ફોર્મેટમાં 3 કેપ્ટન નહીં જોઈતા, અને આ ભાઈઓ 3 ફોર્મેટમાં અલગ અલગ કેપ્ટન રાખે છે કે ના ભાઈ અમને તો બધાને ઇક્વલી ગાળો આપશું. તમારે ઇક્વલી ગાળો ખાવાની છે બધાને ગાળો ખાવાની. કોઈ એવું એકને ના થવું જોઈએ કે હા ભાઈ યાર મને એકલાને જ ગાળો પડે, ના બધાને પડશે. અને આ તો પેલો તો શાહિદ અફ્રીદી નો પેલો છે, દામાદ છે રાઈટ. એ શાહિદ બી થોડો, એ તો માર ખાશે ક્યારેક તો મળશે જ, એને તો લેવાનો થશે. વિક્રી પડે તો વધારે પડતી જ કરવા માંડ્યો છે. હોશિયારી સિરિયસલી યાર. એને જોઈને તો ઓલો જ યાદ આયા, એ દિલુલુમાં જ રહે છે એ લોકો કે મુંહ સે મૂંગફલી ફૂટતી રહી और અખરોટ की बात करेंगे. પણ યાર આ લોકો માટે ડિલુલુ ઇઝ ધ સોલુલુ. આખી કોમ જ એવી છે એ લોકો. યાર કહું છું ને, બધા આકાશ આપણે એકદમ બરાબર કીધું કે ભાઈ આ ટેલિકાસ્ટ સાથ હતું ને તો એ લોકો કે એને હારી ગયું અને મનાઈ લીધા હોત કે ઇન્ડિયા હારી તું. આ લોકો બોલી લીધું એટલે ભાઈ ફાઇનલ. ગજબ લોકો છે યાર, ગજબ લોકો છે. પણ આ જ વાત પર હવે આપણે બિયર બેટ્સ પર આવીએ. લાસ્ટ બિયર બેટ તો હું કદાચ જીતી ગયો હતો, પણ હવે આ વખતે એક જ પેલા ઉપર રાખીએ, આપણી જ મેચ ઉપર રાખીએ. શું લાગે છે? જીતશે તો ઇન્ડિયા. એના પર માની લગાવી. આઈ થિંક જો આટલા ક્વેશ્ચન્સ છે શુભમન ઉપર, તો આઈ વુડ લાઈક ટુ ગીવ માય મની ઓન હિમ. શુભમન ઉપર? હા, કે કમ સે કમ કંઈક તો ઉખાડશે છેલ્લી મેચમાં. આઈ હોપ ઉખાડે. અગર ઉખાડે તો બહુ મજા આવશે મને. પણ આઈ ફીલ કે લેટ્સ ગો વિથ અભિષેક શર્મા ધીસ ટાઈમ. એની એક મોટી ઇનિંગ આવવાની બાકી છે. ડ્યુ છે એની પણ ઇનિંગ ડ્યુ છે. પણ બોલરમાં શું લાગે છે? જો હર્ષદીપ ને રમાડે તો કેમ કે મારે તો હેઝલવુડ તો જતો રહ્યો વિચાર. એ તો કેમ કે બુમરાહ પણ છે નહીં યાર, તો આ વખતે હું બુમરાહ લઉં છું. બુમરાહ યાર ઇટ્સ હાઈ ટાઈમ કે હવે એ પરફોર્મ કરે. ઇટ્સ કન્સર્નિંગ યાર. ખબર નહીં એને ઇન્જરી પછી નહીં આવી રહ્યો, નહીં જ આવી રહ્યો એનું બોલિંગ. આઈ ડોન્ટ નો વાય, પણ એક બી મેચમાં એની એવી મેચ નહીં, કોઈ પણ ફોર્મેટમાં નથી આવી રહ્યું. એક બી એવું સ્પેલ બી એવું નહીં આવ્યો કે ભાઈ હા બુમરાહ, ઓરિજિનલ બુમરાહ પાછો આવ્યો. સો ઇટ્સ કન્સર્નિંગ. લેટ્સ સી કે કંઈક. અને આઈ વુડ લાઈક ટુ મેક માય મની ઓન બોથ ઓફ ધેમ, જે બંનેના સ્ટીક ઓછા ચાલી રહ્યા છે. તો અંડરડોગ ઉપર પૈસા લગાવવા તૈયાર, બિયર લગાવવા તૈયાર છે. તો સારું, તો આપણે લેટ્સ ગો વિથ વરુણ. લેટ્સ સી વરુણ. ઓસ્ટ્રેલિયામાં મેચ. હા વાંધો નહીં, ચાલો જોયું હશે ભાઈ. વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ લીધી હતી ગયા મેચમાં. એ તો નહીં, ઓસ્ટ્રેલિયામાં જ રમ્યો. અને વરુણ તો એના કરતા ફાર બેટર સ્પિનર છે. એટલે હું એના પર લગાવી શકું છું. મને વિશ્વાસ છે કે વોશિંગ્ટન કરતા તો વધારે જ સારી રમશે. પણ યા લેટ્સ સી, જોઈશું. નેક્સ્ટ એપિસોડમાં આપણે મળીએ. ત્યાં સુધી તમે એન્જોય કરો, સેફ રહો, અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. શેર કરો, તમે ભાઈઓને થોડી મદદ કરો, અને કમેન્ટ પણ કરો. જે તમને લાગે કે ના તમને ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય તમારો, તો પ્લીઝ અમને શેર કરો અમારી જોડે. અને લાઈક શેર સબસ્ક્રાઇબ. બાય.